જય શ્રી કૃષ્ણ મિત્રો, જય દ્વારકાધીશ, સિયારામ. કેમ છો બધા મિત્રો? મજામાં છો મિત્રો? હું પણ મજામાં જ છું મિત્રો. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે છે 7મું નોરતું અને આપણે આજે ગામમાં જ રહેવાનું છે, બહાર નથી જવાના. કારણ કે બહાર જવાનું મન નથી લાગતું. જ્યારે ચાચા ચોકમાં પગ દઈને એટલે ત્યાંથી બહાર નીકળવાનું મન જ ન થાય. કારણ કે એ માતાજીની કૃપા છે. દરરોજ વ્લોગ જેમ તમને બતાડું છું, બસ આવો સપોર્ટ તમે આગળ કરતા રહેજો. તમારા મિત્રોને વધારે શેર કરો. મિત્રો, અમારી જે નવરાત્રિ થાય છે વર્ષોથી ચાલી આવી પરંપરા મુજબ થાય છે. આજે ગામના જે કલાકારો છે, જે પણ ભાઈને ગાવું હોય એને ગાવાનો મોકો મળે છે. એ જ અમારી સંસ્કૃતિ છે કે નવા કોઈ છોકરા હોય કે વડીલો હોય કે મોટા ભાઈ હોય એને ગાવાની કોઈને મનાઈ નથી કરતા. અમારા ચાચર ચોકમાં જેમણે પણ ગાવું હોય ગાઈ શકે છે. અને પછી જે અમારી હમચી રમત તમે જોતા જશો વ્લોગમાં કે લાસ્ટમાં અમે રમતા હોય છે, એમાં બેહણી રાસ થાય. એ હમચી રમત અમારી વર્ષોથી ચાલી આવશે. જ્યારે નવરાત્રિની આપણે માતાજીની સ્થાપના થઈ હતી ચાચર ચોકમાં, ત્યારથી જ રમત ચાલી આવે છે. આને રમત આગળના વર્ષોમાં પણ ચાલતી રહેશે. બસ આપણે અત્યારે વાગા છે 9 ને હવે જમી કરીને નીકળી જઈએ માતાજીના ચોકમાં. મળી આવીને આપણે ડાયરેક્ટ આરતીમાં માતાજીના ચોકમાં. જય માતાજી.
હાલો મિત્રો હવે રમી લીધા છે અત્યારે વાગા છે 12:30 રમીને હવે બસ અહીંયાથી નીકળી છટુ આ નાટક જોજો હોય જો હા એનો મોબાઈલ આવે લઈ લીધો બાબલા જોતો તો ને રસિકા યાર બાબલે યાર રોતે આજો તો બ્લોકમાં લઈ લાજો આજો ફોટો પાડી જઈ લ્યો કેમ ના છે તો મિત્રો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી છે બસ આવા જ સારા બ્લોગ જો આપણે યુટ્યુબ ચેનલ કચ્છી બ્લોગને સબસ્ક્રાઇબ કરી લેજો ફોલો કરી લેજો જરૂર ઇન્સ્ટામાં ને હા મજા આવી લાગી આજ હા તો મજા નથી મજા ફૂલ મોજી યો હા ભાઈ મજા આવી તો ભલે મળી હેલો આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ પૂરો ભાઈ હવે બસ તારા સમજ ને હાથ પૂરા કાલે આ ભાઈ